હેરિટેજ ભદ્ર પ્લાઝા વિસ્તારમાં વાહન પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપી પાથરણાવાળાને મોકળું મેદાન અપાશે. મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ, ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સાંઠગાંઠથી ભદ્રના દબાણ દૂર થતા જ નથી. અમદાવાદ હેરિટેજ એવા ભદ્ર પ્લાઝા વિસ્તારમાં 3 વર્ષ માટે પે એન્ડ પાર્ક પદ્ધતિથી વાહન પાર્કિંગ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે. વાહન પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપી 3 વર્ષ માટે ભદ્ર પ્લાઝા પરિસરમાં ફેરિયા અને પાથરણાવાળાઓને તેમના દબાણ મૂકવા માટે મોકળું મેદાન અપાશે. મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને પોલીસ આ તમામની સાંઠગાંઠથી ભદ્ર પ્લાઝા વિસ્તારના દબાણ દૂર થતા જ નથી. ₹36 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવેલા ભદ્ર પ્લાઝા વિસ્તારની અસલ ઓળખ આજે જોવા મળતી નથી. શહેરના ભદ્ર પ્લાઝા વિસ્તારમાં 3 દરવાજાથી અંદરના ભાગમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા વર્ષો અગાઉ પે એન્ડ પાર્ક બનાવવામાં આવેલું છે. આ પે એન્ડ પાર્કમાં વાહનો પાર્ક કરવાના બદલે ફેરિયા અને પાથરણાવાળા બેસતા હોવાથી મ્યુનિસિપલ ભાજપના એ સમયના પ્રભારીએ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને બોલાવીને ભદ્ર પરિસરમાં આવેલા પાર્કિંગનો કોન્ટ્રાક્ટ રદ કરાવ્યો હતો. હાલના મ્યુનિસિપલ ભાજપના હોદ્દેદારો તેમના જ પક્ષના નેતાઓના દબાણ હેઠળ ભદ્ર પ્લાઝા પરિસરમાં આવેલા પે એન્ડ પાર્કનો 3 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવા મન બનાવીને બેઠા છે. વાર્ષિક ₹16.15 લાખની અપસેટ વેલ્યુ સાથે ઓફર કરનારા પઠાણ રૂમાન ખાન અયુબ ખાનને પે એન્ડ પાર્ક પદ્ધતિથી વાહન પાર્ક કરાવવાનો કોન્ટ્રાક્ટ આપવા સામે ભાજપમાંથી જ આંતરિક વિરોધના સૂર ઊભા થવા પામ્યા છે. નામ નહીં આપવાની શરતે ભાજપના કોર્પોરેટરોએ કહ્યું, જિલ્લા પંચાયત ઉપરાંત પાનકોર નાકા, માણેક ચોક અને રિલીફ રોડ પર પે એન્ડ પાર્ક પદ્ધતિથી વાહન પાર્ક કરવાનો કોન્ટ્રાક્ટ અગાઉ આપવામાં આવેલો જ છે. આમ છતાં ભદ્ર પ્લાઝા પરિસરમાં પે એન્ડ પાર્ક પદ્ધતિથી વાહન પાર્ક કરાવવાનો કોન્ટ્રાક્ટ અપાશે તો પાર્કિંગની જગ્યામાં વાહન પાર્ક થવાના બદલે ફેરિયા અને પાથરણાવાળા અડ્ડો જમાવી બેસી જશે. શહેર ભાજપ પ્રમુખના સૂચન પછી પણ ભદ્રના દબાણ દૂર થતા નથી. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને એલિસ બ્રિજના ધારાસભ્યે આ વર્ષે નવરાત્રી પર્વ સમયે ભદ્રકાળી મંદિર અને પરિસરમાંથી દબાણો દૂર કરવા મ્યુનિસિપલ તંત્રને સૂચના આપી હતી. આ ઉપરાંત મ્યુનિસિપલની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને પણ થોડા દિવસ સુધી રોજ સવારે ભદ્ર પરિસરમાં રાઉન્ડ લઈ દબાણો દૂર કરવા પ્રયાસ કર્યા હતા, પરંતુ તમામનું સેટિંગ હોવાથી ભદ્રના દબાણો દૂર કરાયા પછી ગણતરીની મિનિટમાં પાછા યથાવત આવી જાય છે. TV18 ન્યૂઝ, અમદાવાદ.